ફરીથી એકવાર લઈ લેવું પડશે, રેકોર્ડિંગ સ્ટાર્ટ થયું છે એટલે સોરી. જય જિનેન્દ્ર ધર્મ સંઘની બહેનો, અવાજ આવે છે મારો? આવે છે, આવે છે. હા. શ્રી 42 દશા ઉંમર દિગંબર જૈન ચોખલા પંચ મુમુક્ષુ સમાજ ટ્રસ્ટ અંતર્ગત સ્થપાયેલ ચૈતન્યધામ મધ્યે ચૈતન્યધામ પરિવાર તથા CYF અને CDF દ્વારા તારીખ 19/4/2026 ના રોજ ચૈતન્યધામમાં પૂજ્ય ગુરુદેવ શ્રી કાંતિ સ્વામીનો 137મો જન્મ જયંતિ મહોત્સવ પ્રસંગ આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં સમયસાર વિધાન તથા જન્મ વધામણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તો દરેક ધર્મસંઘીની બહેન તેનો લાભ લે અને સત્વરે પોતાના ઝોન કન્વીનરને પોતાની હાજરી જણાવે, જેથી આપણે વધામણાનો કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે કરી શકીએ. કવિતાબેન, તમારે કઈ કહેવું હોય તો. એક મિનિટ. હા. જય જિનેન્દ્ર બધાને. આપણા આ વખતે ગયા વખતે આપણે જે રીતે ગુરુદેવની જન્મ જયંતિ ઉજવી હતી, એવી રીતે આ વખતે પણ આપણે CDF અને CYF પરિવારે અને સાથે બીજા સાધર્મીઓ સાથે આપણે ભેગા થઈને આ ઉત્સવ ઉજવવાનો છે. તો બધાને વિશેષ વિનંતી છે કે તમે બધા જેટલો બની શકે એટલી વધારે હાજરી ત્યાં આપો એવી અપેક્ષા રાખીએ છીએ. અને એ પહેલાથી અમે જણાવજો તો જે લોકોને જે સવારે આવવાના હોય એમની અમે થોડી વ્યવસ્થા પણ કરી શકીએ. અને ત્યાં આપણે જે વધામણાનો પ્રોગ્રામ છે એ પ્રોગ્રામમાં આપણે થોડું અલગ વિશિષ્ટ રૂપથી કંઈક અલગ કરવાનું વિચારીએ છીએ. તો એ બધામાં તમને બધાને અમે સંમલિત કરી શકીએ એવી આશા રાખીએ છીએ. તો તમે પહેલા જેટલું બની શકે એટલું વહેલા અમને જણાવજો, તો અમે એ રીતે એનો બધો પ્લાન કરી શકીએ. જય જિનેન્દ્ર. પ્રીતિબેન શાહ, મંગલાચરણ કરશો? બધા પ્લીઝ વિડીયો ઓન કરી દેજો. તો રિવિઝન ક્લાસ છે, તો આપણને એમને રિવિઝન કરવામાં બી અનુકૂળતા રહેશે. ઠીક છે. સોનલબેન શાહ, તમે મંગલાચરણ કરશો? જય જિનેન્દ્ર. હરિહંત સિદ્ધ સુરી ઉપાધ્યાય સાધુ સર્વ अर्थ की प्रकाशी मंगलिक उपकारी है, इनको स्वरूप दान रागते भाई जो भक्ति काय को न माए तुति को उचारी, धन्य धन्य की नहीं की काज सबे आज भय, कर जोड़ी बार बार वंदना हमारी है, मंगल कल्याण ऐसो हमें चाहते हैं, हो मेरी ऐसी दशा जैसी तुम्हारी है, हो मेरी ऐसी दशा जैसी तुम्हारी है, मंगलमय मंगल करें वीतराग विज्ञान, नमो ताई जाते में अरहंतादि महान, हरि मंगल करी हूँ महा ग्रंथ करने शुभ कार, जाते मिले समाज सर पावे निज पद राज. जय जिनेन्द्र. આજે આપણે મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથનો રિવિઝન ક્લાસ શ્વેતાબેન શાહ, હિંમતનગર દ્વારા સમજીશું. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો રિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવસાહુણમ, મિથ્યા ભાવય ભાવથી જે પ્રગટે નિજ ભાવ, તે જયવંત રહો સદા, એહી જ મોક્ષ ઉપાય.
આચાર્ય કલ્પ પંડિત ટોડરમલજી કૃત આ મોક્ષ માર્ગ પ્રકાશક નામનો ગ્રંથનો બીજા અધિકાર કે જે સંસાર અવસ્થાના નિરૂપણ નું જે એમાં વિશ્લેષણ આપેલું છે તેનું આપણે અત્યાર સુધી સ્વાધ્યાય કર્યો છે અને એ સ્વાધ્યાય પૂરો થઈ ગયો છે. હવે આજે આપણે થોડું રિવિઝન કરીશું અને એક્ઝામ થોડાક દિવસમાં લેવામાં આવશે. એક્ઝામનું પેપર એકદમ જ સરળ નીકળશે, એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. હવે આપણે રિવિઝન નોટ પર આવી છે. સૌ પ્રથમ તો હું થોડુંક એમાં શોર્ટમાં ટોટલી રિવિઝન કરાવી દઉં, પછી આપણે જે ક્વેશ્ચન આન્સર કાઢ્યા છે એમાંથી જ પૂછાશે, બહારનું કંઈ નહીં પૂછાય. તો હું શ્રી ગુરુ પાસે મને મારી તબિયત ઠીક ન હતી, તો હું શ્રી ગુરુ પાસે બતાવવા ગઈ. તો શ્રી ગુરુએ મને કહ્યું કે તને આ તકલીફ છે, તમને આ બધું થાય છે, તો શું થાય છે એના બધા એનું નિદાન કર્યું. પહેલા તો તમને આ તકલીફ છે એનું નિદાન કર્યું, તમને શું શું એમાં કોમ્પ્લિકેશન્સ આવે છે, આવી બધી પોઝિશન થાય છે એ બધું પણ આપણને જણાવ્યું. ત્યારે આપણે નિર્ણય કરવાનો છે કે હા આ બધું મને થાય છે. હવે આ બધું થાય છે તો એને દૂર કરવાનો ઉપાય કરીશું જ તો જ આપણે નિરોગ અવસ્થાને પ્રાપ્ત થઈશું. બરાબર છે? તો આ રીતે આ વિશેષ મેઇન વસ્તુ આ જ છે, સંસાર અવસ્થા નું નિરૂપણ. તો સંસાર અવસ્થામાં શું શું થાય છે? તો એકચ્યુઅલી આપણે આ શાસ્ત્રમાં આનું તો આપણને બતાવ્યું, પણ આપણને રિયલમાં પ્રેક્ટિકલમાં આ બધું વાંચ્યું તો આપણને વિચાર કરીએ. લાસ્ટમાં આવ્યું કે તું આ બધું વિચાર કરી જો લાસ્ટમાં એવું છે, લાસ્ટ પેજ પર એ અમે જે બતાવીએ છીએ તો તું વિચાર કર, તો તને એમ પ્રતિભાસશે એમ જ છે. જો એમ જ છે, જો તને આવું લાગે છે, અમે જે કીધું એવું તને લાગે છે, તો માની જા કે મને આ સંસાર રૂપી રોગ છે અને રોગ હંમેશા આપણે રાખવા ઈચ્છતા નથી. રોગના નાશનો ઉપાય કરીએ છીએ. હવે રોગનો નાશ થશે તો આપણે નિરોગ સ્વસ્થ જીવન જીવી શકીશું. અને આપણું આમાં લાસ્ટ જે શબ્દો છે ને, એ વિચારથી, આટલા વિચાર માત્રથી કલ્યાણ થશે. તો પછી આ તું ખાલી વિચાર કરીશ કે બસ મારે આ પદ પર આ જ કરવું જ છે, તો એ વિચારથી પણ કલ્યાણ થશે. તો પછી તું આમાં લાગી જ જઈશ, એ રોગ દૂર કરવાના પ્રયત્નો ચાલુ કરી દઈશ તો અવશ્ય કલ્યાણ થશે. હવે આપણે રિવિઝન કરીએ છીએ. પહેલો જ ક્વેશ્ચન છે, મોક્ષ કોને કહે છે? બધાએ વાંચ્યું હશે, ના વાંચ્યું હોય તો કઈ વાંધો નથી, જોઈને બોલવાની છૂટ છે. હું જેને કહું એ જ બોલશે. સોનલબેન તલોટી. શેર કરું, જોઈને બોલશે તો ચાલશે ને? હા હા, જોઈને બોલવાનું છે. હા, જોઈને તો શેર. બંધનથી છૂટવું તેને મોક્ષ કહે છે. સરસ. આત્માની અનાદિથી શું છે અને તે શું થઈ રહ્યું છે? નીતિબેન મહેતા. આત્માની અનાદિથી શું છે અને તેનાથી તે શું થઈ રહ્યું છે? આત્માને કર્મ બંધન અનાદિતિ છે અને તેનાથી તે દુઃખી થઈ રહ્યો છે. બીનલબેન, સમસ્ત દુઃખનું કારણ શું છે? સમસ્ત દુઃખનું કારણ કર્મ બંધન છે. સરસ. સંસાર અવસ્થા કોને કહે છે? પ્રતિમાબેન. કર્મ બંધન સહિત અવસ્થાને સંસાર અવસ્થા કહે છે. જિજ્ઞાસાબેન, જીવ અને કર્મનો સંબંધ પણ અનાદિથી છે, એના માટે કયા કયા એક્ઝામ્પલ્સ આપ્યા છે? મોક્ષમાર્ગ પ્રકાશકમાં પંડિત શ્રી ટોડરમલજીએ જે જીવ અને કર્મનો અનાદિથી સંબંધ છે એના જે 4 દ્રષ્ટાંત આપ્યા છે. તલ અને તેલનો આપ્યો છે એક, અને સોનું અને કીટીમાનું. બરાબર.
બીજા બે યાદ નથી, હું બારે છું, એમને મોઢે બોલીશ. હા હા બંગડી પહેરી છે સોનાની, હા એ બોલે તમે. હા, સોનું અને કીટીમાં, અને તલ અને તેલ. તેલ. હજુ બીજું, સવારે ચા મૂકવામાં શું યુઝ કરો છો? સાકરમાં ગળપણ વાળું. ના ના, સાકર એ તો દૂધ દાદાજીને અને પાણીનું. હા. પછી ઘઉં લાવી દીધા? હા, ચોથું તુષ યાદ અને નથી આવતું. કણ, તુષ અને કણ. અચ્છા, કોઈ પણ તમે કોઈ પણ અનાજ કે કંઈ પણ લાવશો ને તો એના છિલકા વગર નહીં આવે. ઘઉં છે, ચોખા છે, મગ છે, તુવેર છે, વટાણા, કોઈ પણ વસ્તુ લાવશો તો એ છિલકા વગર આવશે ને. એ બંનેનો સંબંધ કેવો છે? અનાદિનો છે. બરાબર. હા, બીજું કોઈ આ જ એક્ઝામ્પલ રિપીટ કરશે? સોનલબેન, અમદાવાદ. 4 અરે એક્ઝામ્પલ. હું હતી નહીં, હું ઊભી થઈ હતી મોબાઈલ લેવા. ઓકે, હા અને હા ખ્યાલ હા. ખ્યાલ બીજા એક જણ બોલે પછી બોલો, યાદ થઈ જાય વચ્ચે. હા કવિતાબેન, આમ કવિતાબેન. તેમ પાછી મૂળથી question. જળ અને દૂધનું, સ્વર્ણ અને હા કીટકનું, તૃષ અને કણનું તથા તેલ અને તલનો અનાદિથી સંબંધ જોવામાં આવે છે. એવી જ રીતે જીવ અને કર્મનો સંબંધ પણ અનાદિથી જાણવું. બરોડા, સંગીતાબેન. બોલું. પછી તમે બોલો, એ બોલી દે પછી. અવાજ નથી આવતો તમારો. જેવી રીતે જળ અને દૂધનો, સ્વર્ણ અને કીટીનો, તુષ અને કણનો અને તેલ અને તલનો સંબંધ અનાદિથી છે, એવી જ રીતે જીવ અને કર્મનો સંબંધ પણ અનાદિથી છે. હવે જે જળ અને દૂધ લીધું તો આપણે ચા મૂકતા દૂધમાં પાણી એડ કરીએ છીએ, એ લેવાનું કે કયું લેવાનું? સોનલબેન, અમદાવાદ. હા, એ નહીં લેવાનું. એ તો નવીન નવીન મેળાપ થયો. હા, નવીલા જળમાં બે દૂધ ભેંસના કે આવે ત્યારે ગાયના જ એમાં આંચળમાં. હોય જ છે જે હોય મેન, જ છે જળના. હા, હા દૂધમાં જે કે પાણી હોય આંચળમાંથી છે. દૂધ નીકળે ત્યારે જ એમાં પાણી સાથે હા. હોય છે એ જળ પછી અને એડ દૂધ. કરો એ નથી, એ એક્ઝામ્પલમાં ના લઈ હમ શકાય. બરાબર. હા. અચ્છા, 4 દ્રષ્ટાંત બોલી દો સોનલબેન. જેમ મૂળથી જ જળ અને દૂધનો, સુવર્ણ અને કીટકનો, તુષ અને કણનો, તથા નથી તેલ અને તલનો અનાદિ તથા સંબંધ જોવામાં આવે છે, તેમ જીવ અને કર્મનો સંબંધ પણ અનાદિથી જોવામાં આવે છે. પ્રતિમાબેન, જીવ અને કર્મ બંને જુદા જુદા તુષ કેમ? અને કણનો આપણને કેવી પણ. રીતે ખબર પડે છે જીવ અને કર્મ બંને જુદા જુદા છે? એ આપણને કેવી રીતે ખબર પડે છે? છઠ્ઠો ક્વેશ્ચન. પોતાના લક્ષણથી ખબર પડે છે. હા, પોતપોતાના લક્ષણને એમથી ધરીને ખબર બંને જુદા પડે. જુદા જ રહે છે. એમ આપણે એક એક્ઝામ્પલ લઈ શકીએ કે જેમાં સોનાની બંગડી છે તો એ બંગડીમાં પિત્તળ મિલાયું હોય, કોઈ ચાંદી મિલાઈ હોય કે કોઈ બીજી ધાતુ મિલાઈ હોય, અથવા ચાંદીના ડબ્બામાં, આ તો હા. મિલાઈ દીધું છે બરાબર. હવે ચાંદીના ડબ્બામાં આપણે સોનાના દાગીના મૂકીને બેંકમાં મૂકી દીધા, પછી 15-20 વર્ષ પછી કાઢીએ તો એ ચાંદી સોના રૂપે થાય કે સોનું ચાંદી રૂપે થાય? ના થાય, કારણ કે બંનેના લક્ષણ ધારીને બંને અલગ અલગ રહે છે. એ તો પ્રત્યક્ષ બિન દેખાય છે, પરંતુ કોઈ ચાંદીને સોનું મિક્સ કરીને દાગીનો બનાવી દીધો, બંનેનો રસ, મતલબ એ ઓગાળીને બંનેનો ભેગો દાગીનો બનાવ્યો, છતાં પણ તમે 20 વર્ષ પછી આ દાગીનાની ડિઝાઇન ગમતી નથી તો 3 તોલાની બંગડી હોય અને ત્યાં આપવા જાવ સોનીના ત્યાં, અને એ ઓગાળે તો કે તમારા આમાં તો 1 તોલો સોનું નીકળ્યું. તો કે ના ભાઈ, 3 તોલાની છે ને. તો એમાં ચાંદી મિક્સ છે, એટલે એ બંને પોતપોતા, એટલે બંને ભેગા થયા નથી. બરાબર. હવે એકદમ ઇઝી ક્વેશ્ચન છે, બધા જ બોલવાનું છે આ લાઈનથી જ. કર્મ કેટલા પ્રકાર, ભેદથી કેટલા પ્રકારના છે કર્મ? અને ઉત્તર ભેદ કેટલા છે? 8. હા, ઉત્તર ભેદ 148.
બોલી જાઓ, મતલબ એના ભેદ પ્રભેદ બોલી જાઓ બધા, એટલે બધાને યાદ જ રહી જશે. જ્ઞાનાવર્ણ્યના 5, દર્શનાવર્ણ્યના 9, મોહિનીના 28, અંતરાયના 5, આયુના 4, નામના 93, વેદના વેદના 2 અને ગોત્રના 2. સોનલબેન અગાધી કર્મ. સોનલબેન ચાલો, અઘાતી કર્મના ટોટલ કેટલા ભેદ છે? ટોટલ મતલબ કેટલી સંખ્યા થાય છે 47. અઘાતી કર્મ? અગત્ય કર્મના અગાતીના 101. હમ ગાતીના અચ્છા. 47. હા, એમાં ગોત્ર કર્મના પ્રભેદ બોલો. પ્રભેદ ગોત્ર કર્મના. ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર. વેરી ગુડ. કવિતાબેન, વેદનીયના? સાતા વેદની અને અસાતા વેદની. સીમાબેન, આયુના 4 ભેદ. સંગીતાબેન ગાંધી ભાંડ, આયુના 4 ભેદ. આયુના 4 ભેદ છે: દેવાયુ, નરકાયુ, મનુષ્યાયુ અને તિર્યંચાયુ. સેજલબેન, અંતરાય કર્મના? શ્રદ્ધા શાહ, સીમાબેન બોલો અંતરાય કર્મના ભેદ. દાનંતરાય, લાભંતરાય, હા, શ્રદ્ધાબેન હવે તમે બોલો. દાનંતરાય, લાભંતરાય, ભોગંતરાય, ઉપભોગંતરાય અને વીર્યંતરાય. દર્શનાવર્ણ્ય કર્મના ભેદ કોણ બોલશે? પ્રીતિબેન ફાવશે? પ્રીતિબેન? પ્રીતિબેન, કુંજલબેન, સેજલબેન ડોક્ટર. દર્શનાવરણના દર્શનાવરણ. ચક્ષુ દર્શનાવરણ, અચક્ષુ દર્શનાવરણ, કેવલ દર્શનાવરણ, અવધિ દર્શનાવરણ. હા, એટલે બોલતા એમને ભૂલ ક્યાં છે. હા, બરાબર બોલ. નિદ્રા, 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 પ્રચલા, 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 ધ્યાન ગ્રંથિ. એક રહી ગયું તમારું, ફરી ટ્રાય કરો. એક રહી કયું ગયું હતું. ધ્યાન? સ્ટાર્ટિંગ થી ફરી બોલો. દર્શનાવરણીય કર્મના ભેદ. ચક્ષુ દર્શનાવરણ, અચક્ષુ દર્શનાવરણ, અવધિ દર્શનાવરણ, કેવલ દર્શનાવરણ, નિદ્રા, 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 પ્રચલા, 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 ધ્યાન ગ્રંથિ. ધ્યાન ધ્યાન, અડધો તપરો. ધ્યાન, ધ્યાન ગ્રંથિ. ઓકે, ધ્યાન ગ્રંથિ. તા સ્તા બોલો. અડધો તા સ્તા. ધ્યાન ધ્યાન વૃત્તિ. અડધો બોલવાનો છે. ધ્યાન ગ્રંથિ. સત્યનું વ્રત ને સત્ય ધ્યાન. જ્ઞાનાવરણીય કર્મના ભેદ. પ્રીતિબેન ફાવશે? સેજલબેન? બોલો સીમાબેન. શ્રુત અવધિ અને અવધિ જ્ઞાનાવરણ, મનોપર જ્ઞાનાવરણ અને કેવલ જ્ઞાનાવરણ. મોહનીય કર્મના ભેદ. 28. હા, કોણ બોલશે? ડોક્ટર સેજલબેન? નહીં ફાવે? હા, સંગીતાબેન બોલ. મોહનીય કર્મ અનંતાનુબંધી, અપ્રત્યાખાન, પ્રત્યાખાન અને સંચલન. એ 4 પ્રકારના ક્રોધ, માન, માયા, લોભ, ચારે તરફની. એટલે 16 કશાય એ થઈ. પછી 9 કશાય.
નવ કષાયમાં હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ ને નપુંસકવેદ. એ ટોટલ થઈને 28 મોહનીય કર્મના. રહી ગયું વાંધો નહીં. દર્શન મોહનીયની 3 દર્શન પ્રકૃતિ મોહનીયની અને 3. ચારિત્ર મોહનીયની 25. મોહનીયમાં 2 પાર્ટ પાડી દેવાના છે. હા. દર્શન મોહનીયની 3 મિથ્યાત્વ, સમ્યકી મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ. અને પછી એ ચારિત્ર મોહનીયને 25 એમ થઈને ટોટલ 28 થયા. બરાબર. સોરી. હા બરાબર છે, કઈ વાંધો નહીં. તો તમને ધ્યાનમાં જ છે. પણ હા, બીજું કોણ બોલે? 2 જણા બોલો એટલે યાદ રહી જશે. બોલો. કવિતાબેન બોલો. બોલું કવિતાબેન. મોહનીયની 28 પ્રકૃતિમાં 3 છે દર્શન મોહનીયની છે અને 25 છે ચારિત્ર મોહનીયની. દર્શન મોહનીયની છે મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ. ચારિત્ર મોહનીયની છે અનંતાનુબંધી, ક્રોધમાન, માયાલોક, પ્રત્યાખ્યાન, ક્રોધમાન, માયાલોક, અપ્રત્યાખ્યાન, પહેલા અને સંજલન, ક્રોધમાન, માયાલોક અને નવ કષાય. હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ. એમ કરીને ટોટલ 28 મોહનીયના ભેદ. પ્રતિમાબેન બોલો. 28 ભેદ. દર્શન મોહનીય, ચારિત્ર. દર્શન મોહનીયના 3 ભેદ: મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ, સમ્યક પ્રકૃતિ. અને ચારિત્ર મોહનીયના 25. અનંતાબંધી 4, પ્રત્યાખ્યાનના 4 અને સંજલનના 4. પછી 9 કષાય: હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ. 9 કષાય. 9 કષાય. સંગીતાબેન ભાયંદર બોલો. ગાંધી. મોહનીય કર્મના 2 ભેદ છે: દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. દર્શન મોહનીયના 3 ભેદ છે: મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ, સમ્યક પ્રકૃતિ. ચારિત્ર મોહનીયના 25 ભેદ છે: અનંતાનુબંધી, ક્રોધમાન, માયાલોક, અપ્રત્યાખ્યાન, ક્રોધમાન, માયાલોક, પ્રત્યાખ્યાન, ક્રોધમાન, માયાલોક અને સંજલન, ક્રોધમાન, માયાલોક. 9 કષાય: હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ. સીમાબેન. એવું મોહનીય કર્મના 2 ભેદ છે: દર્શન મોહની અને ચારિત્ર મોહની. દર્શન મોહનીની 3 પ્રકૃતિ: સમ્યક મિથ્યાત્વ, મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને એક રહી ગઈ સમ્યક પ્રકૃતિ. સમ્યક પ્રકૃતિ. અને પછી ચારિત્ર મોહનીની 25 કસાય: અનંતાનુબંધી, ક્રોધમાન, માયાલોપ, પ્રત્યાખ્યાન, ક્રોધમાન, માયાલોપ, પ્રત્યાખ્યાન, ક્રોધમાન, માયાલોપ, સંજલન, ક્રોધમાન, માયાલોપ અને 9 કસાય: હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ. વિનલબેન બોલો. વિનલબેન. મોહનીય કર્મમાં દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય એમ 2 ભેદ પડે છે. દર્શન મોહનીયના 3: મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ. એ 3 ભેદ. અને ચારિત્ર મોહનીયની 25 ભેદ. એમાં અનંતાનુબંધી, ક્રોધમાન, માયાલોપ, પ્રત્યાખ્યાન, ક્રોધમાન, માયાલોપ, અપ્રત્યાખ્યાન, ક્રોધમાન, માયાલોપ, સંજ્વલન, ક્રોધમાન, માયાલોપ અને 9 કસાય: હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, ગ્લાનિ, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ. અનંતાનુબંધી પછી અપ્રત્યાખ્યાન આવશે, પછી પ્રત્યાખ્યાન આવશે. હા બરાબર છે. લગભગ બધાને યાદ થઈ ગઈ છે. હવે આપણે આગળ નામકર્મના કોને વધારે યાદ થઈ ગયા છે? આપણે લાસ્ટ ટાઈમ લીધું હતું. જેટલા આવડતા હોય એટલા બોલી શકે છે. ટોટલ કેટલા છે? 93. હા, જેટલું હોય મતલબ યાદ એટલા બોલો. આમાં નથી લખેલા.
મોકલ્યા આના પહેલા શેર કર્યા હતા લાસ્ટ ટાઈમ. હા મોકલ્યા એ જ કર્યા શેર કરી હા હા ચાર ગતિ હોય છે. જોઈને બોલીએ ને. હા જોઈને બોલો, જોઈને 10 વાર બોલીશું તો યાદ થઈ જશે. બોલો. 4 ગતિ, હમ 5 જાતિ, હમ 5 શરીર, હમ 3 અંગોપાંગ, 5 બંધન, હમ નિર્માંગ, 5 સંગાત, 5 સંગાત, 5 સંગાત, સંસ્થાન 5, સહનન, સંસ્થાન 6, સંસ્થાન 6, સહનન 6. 6, નિર્માણ રહી ગયું, નિર્માણ 2, સ્પર્શ, સ્પર્શના 8, 8, રસ 5, ગંધ 2, વર્ણ 5, 1 મિનિટ દેખાય છે વાંધો. આનું પૂર્વી 4, આનું પૂર્વી, પૂર્વી તો યાદ રહે કોઈનું નામ પૂર્વી હોય એટલે. આનું પૂર્વી, આનું પૂર્વી એ શું છે? આનું પૂર્વી એટલે અનુસરણ કરવું. જ્યારે જીવ અહીંયાથી જે કોઈ વ્યક્તિની ડેથ થઈ જાય બરાબર, તો આ જીવ નીકળીને બીજી ગતિમાં જાય. ધારો કે અહીંયાથી આપણે દેવ સ્વર્ગમાં ગયા, તો અહીંયાથી મેક્સિમમ ચોથા સમય એટલે 3 સમય મેક્સિમમ થાય, મિનિમમ 1 સમય થાય. તો એ સમયમાં બીજી ગતિ ધારણ કરે બરાબર. તો એ અહીંયાથી ત્યાં જાય ને, તો એને ગત્યાનુપૂર્વી કર્મ કહેવાય. આનુપૂર્વી કર્મ, ગતિ આનુપૂર્વી, અહીંયાથી બીજી જગ્યાએ લઈ જવામાં એ નિમિત્ત બને છે. એ લઈ જતું નથી પરંતુ એ નિમિત્ત બને છે અને આનુપૂર્વી કર્મ કહેવાય. આનુપૂર્વી. તો નરક ગતિમાં જીવ જાય તો નરક ગત્યાનુપૂર્વી, તિર્યંજમાં જાય તો તિર્યંજ ગત્યાનુપૂર્વી, એ રીતે. પછી પેર વાળા, પ્રત્યેક શરીર. આનો એકવાર ફોટો ફરી મોકલી દેજો શ્વેતાબેન. હા 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 ફરી મોકલી દઈશ. પ્રત્યેક શરીર, સાધારણ શરીર હું ફરી મોકલાઈશ. બીજા કોઈને યાદ છે? સાધારણ શરીર, પ્રત્યેક શરીર, સાધારણ શરીર, ત્રસ અને સ્થાવર, સ્થાવર, સુભગ, દુર્ભગ, સુભગ, સ્વર, દુસ્વર, શુભ, અશુભ, સૂક્ષ્મ, બાદર, સૂક્ષ્મ અને બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત, સ્થિર, અસ્થિર, ઉપાદે, અનાદે, યશ કીર્તિ અને અપયશ કીર્તિ. પછી આદે અનાદે, આદે અનાદે, આદે અનાદે, યશ કીર્તિ, અપયશ કીર્તિ, ગુરુ લઘુત, ઉપઘાત, પરઘાત, આતપ, ઉદ્ધોત, ઉચ્છ્વાસ, વિહાયોગ ગતિ અને તીર્થંકરત્વ. તીર્થકરત્વ, આપણે તીર્થ પછી ડેશ લખી દઈએ. ચાલો બરાબર. આ હું ફરી ફોટો મોકલાવું છું. એકવાર બીજા કોઈ બોલી જાવ તો થોડુંક બધાને સમજમાં આવશે ને. આમાં કઈ ના સમજ પડી હોય તો પૂછજો. હા બોલો. પ્રત્યેક શરીર, સાધારણ શરીર, ત્રસ અને સ્થાવર, સુભગ અને દુર્ભગ, સુસ્વર અને દુસ્વર, શુભ અને અશુભ, સૂક્ષ્મ અને બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્ત, સ્થિર અને અસ્થિર, આદેય અને અનાદેય, યશસ્સ કીર્તિ, અયશસ્સ કીર્તિ. આ જોડકા થયા. પછી અગુરુ લઘુ, ઉપઘાત, પરઘાત, આતપ, ઉદ્યોત, ઉચ્છ્વાસ, આતપ, ઉદ્યોત, ઉચ્છ્વાસ, વિહયોગતિ અને તીર્થ કરત્વ. અને જેના ભેદ વાળી છે બધા એ બોલી જાવ એકવાર. ભેદ ગતિ, ગતિ જાતિ, ગતિ 4 પ્રકારની હોય છે. ગતિ જાતિ શરીર. સેજલબેન હા કઈ કહો છો મને? અચ્છા ઉપર ગતિ 4. હા ગતિ 4, નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ. જાતિમાં એકેન્દ્રિય,
દ્વિઇન્દ્રિય, ત્રિઇન્દ્રિય, ચતુરેન્દ્રિય અને પંચેન્દ્રિય. શરીરમાં ઔદારિક, વૈક્રયિક, આહારક, તેજસ અને કારમાન. આંગોપાંગમાં ઔદાયિક, વૈક્રયિક, આહારક. નિર્માણમાં સ્થાન નિર્માણ અને પ્રમાણ નિર્માણ. બંધનમાં ઔદારિક, વૈક્રયિક, આહારક, તેજસ અને કારમાન. બીજા કોઈને બોલવું છે? બોલો, બીજા કોઈ બોલી શકે છે. થોડુંક મોટું કરો ને, દેખાતું નથી. હજી મોટું કરું? હા નથી દેખાતું. હા, આવે છે હવે? દેખાય છે? સાતમાંથી બાકી છે, કોઈ બોલે તો. સંગાત, સંગાત. ઔદયિક, ઔદયિક, વૈક્રિક, આહારક, તેજસ અને કારમાણ. સંસ્થાનમાં સમચતુરસ્ર સંસ્થાન, ન્યાગ્રોધ રુદ્ર પરિમંડળ ક્રોધ સંસ્થાન, પરિમંડલ, ન્યાગ્રોધ પરિમંડળ સંસ્થાન, સ્વાતિ સંસ્થાન, કુબ્બજ સંસ્થાન, વામન સંસ્થાન અને હુંડક સંસ્થાન. પછી 6 પ્રકારના સહનન: બ્રજ વૃષભ નારદ સહનન, નારાજ સહનન, બ્રજ નારાજ સહનન, અર્ધ નારાજ સહનન, કિલક સહનન અને સુપ્રાટિકા સહનન. હવે બીજા કોઈ બોલો. સ્પર્શ થી બીજા કોઈ બોલો. સ્પર્શ બોલું હું? હા બોલો. બોલો. કોમલ, કઠોર, હલકા, ભારી, રૂખા, ચીકણા, શીત અને ઉષ્ણ. રસ તીખો, કડવો, તીખો, ખાટો, કડવો, કસાયેલો, ખાટો ને મીઠો. તીખો, ગંધ, ગંધ, સુગંધ અને દુર્ગંધ. વર્ણ કાળો, પીળો, કાળો, પીળો, શું લખ્યું છે? નીલો, નીલો. હા, નીલો, લાલ ને સફેદ, લાલ ને સફેદ. આનુપૂર્વી નરક ગત્યાનુપૂર્વી, તિર્યંજ ગત્યાનુપૂર્વી, મનુષ્ય ગત્યાનુપૂર્વી ને દેવ ગત્યાનુપૂર્વી. પછી ઉપર કરો ને થોડુંક. એ નથી દેખાતું. હમણાં બોલે ને એ સેજલબેન તો બોલે હા, ને, એ તો આપણે બોલાઈ ગયા, જોડકા વાળા આપણે બોલાઈ ગયા. જાતિમાં બોલે ને દ્વિઇન્દ્રિય ને ત્રિઇન્દ્રિય ફાવે નહીં બોલતા. આપણે તો ઓરલ એક્ઝામ નથી લેવાની, પણ એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય બોલીએ ને તો પણ ચાલે. દ્વિ ને ત્રિ ના ફાવે તો ચાર ઇન્દ્રિય પણ ચાલે શબ્દ. હા, પછી આ કાળો, પીળો એ પણ આપણી ભાષામાં આપણે બોલી શકીએ. એ ચાલે. ક્વેશ્ચન પેપર મોકલી દીધું? હા, એ જ આપણે રિવાઇઝ કરીએ છીએ. નહીં, એટલે રિવાઇઝ તો કરી છે, પણ આખું મતલબ પહેલું મૂકી છે, અનાઉન્સમેન્ટમાં મૂકી છે. આ છે ને પેપર નથી, પેપર નથી. પેપર નહીં, મતલબ આખું આ રિવિઝન નોટ છે કે જેનાથી તમને લર્ન કરવામાં સરળતા પડશે. અને આટલું બધું નથી પૂછવાની, આનાથી ઘણું ઓછું પૂછીશ, પણ આ બધું યાદ કરવું જરૂરી છે. બેસિક છે. ચલો હવે 3 પ્રકૃતિ ટાઈમ રહેશે તો પછી જોઈએ છે. એ પહેલા આપણે થોડુંક જોઈ લઈએ. બંધના કારણરૂપ ભાવો કયા છે? બંધના કારણરૂપ ભાવો કયા છે? પ્રતિમાબેન, 8 નંબરનો ક્વેશ્ચન. મોહના ઉદયથી ઉત્પન્ન થયેલા ભાવો તે બંધના કારણરૂપ છે. દેખાય છે ને સ્ક્રીન પર? અચ્છા, એ જ છે. ઓકે, હા, હું બદલી. સામગ્રી આપણને જે બધા સંયોગો મળે છે, કાર, ફ્લેટ, એક્ટિવા, પછી ભોજન સામગ્રી છે, કપડા છે, એ બધું શેનાથી મળે છે? અઘાતથી, કર્મના ઉદયથી. અઘાત
એક મિનિટ. હા, આપણને જે સામગ્રી મળે છે તે આપણી હોશિયારીથી મળે છે, મહેનતથી મળે છે? નિધિબેન મહેતા, શેનાથી મળે છે? ઉદયથી, હા? અગાથી કરીને ઉદયથી મળે છે. યોગ વડે, યોગથી કયા કયા બંધ થાય છે? સોનલબેન તલોદ. પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ થાય છે. કવિતાબેન, કષાયોથી કયા બંધ થાય છે? સ્થિતિબંધ અને અનુભવ બંધ થાય છે. હવે આપણે બંધ કરવો નથી તો શું કરવાનું સેજલબેન? બંધ કરવો નથી આપણે, બંધ ના કરવું, કશાય નહીં કરવાનું. કશાયને એ નહીં કરવાનું. કશાયો જ બંધનું કારણ છે ને, જેઓએ બંધ ન કરવો હોય તે કશાય ન કરે. હવે આપણે જે કર્મ બાંધ્યા છે એ ઉદયમાં આવશે તો એની કઈ બે ટાઈપની સિચ્યુએશન છે? એક કોણ બોલશે? ડોક્ટર સેજલબેન. એક કાળમાં બાંધેલા કર્મ અનેક કાળમાં, અને અનેક કાળમાં બાંધેલા કર્મ એક કાળમાં ઉદયમાં આવે. આના માટે એક્ઝામ્પલ એક આપ્યું હતું, ખબર છે? યાદ નથી? કોને યાદ છે? આના માટે મેં એક એક્ઝામ્પલ આપ્યું હતું. આપણે એક જ દિવસ બેંકમાં એફડી કરાવવા ગયા, 20,000ની 10 એફડી કરાઈ, બરાબર? એક જ ટાઈમે મતલબ કરાઈને બધામાં સાઈન કરીને આપી દીધી ફોર્મમાં. તો એ અનેક કર્મ અનેક કાળ સુધી ઉદયમાં આવે છે. હવે થોડા થોડા પૈસા ભેગા થયા, મેં આજે એફડી કરી, પછી અઠવાડિયા પછી કરી, એક મહિના પછી કરી, અને એ બધાનો સમય રાખ્યો તો એ અનેક કાળમાં બાંધેલા કર્મ એ પછી ટાઈમ એ જ રાખ્યો કે ભાઈ મને મારે 5 ફેબ્રુઆરી 2028 આ પૈસા જોઈએ છે, તો મેં એ પ્રમાણે મૂકી. મેચ્યોર ડેટ એ હતી એફડીની, તો મેં આજે કરી, અઠવાડિયા પછી કરી, મહિના પછી કરી કે 2 મહિના પછી કરી. તો અનેક કાળમાં બાંધેલા કર્મ એક કાળમાં ઉદય, એક જ કાળમાં ઉદયમાં આવે છે. આપણે નથી કહેતા મારે તો અત્યારે બધી તકલીફો એક સાથે થઈ ગઈ છે, એક બાજુ પગ દુખે છે, એક બાજુ દાઢ દુખે છે, એક બાજુ ખાવાનું પતતું નથી, ગેસ થઈ જાય છે, એક બાજુ માથું ભારે ભારે રહે છે, ઘરમાં બી એટલા કામ હોય કે કોઈ આમ નથી થતું ને બહુ મેનેજ બી નથી થઈ શકતું, બધું એક સાથે ઉદયમાં આવ્યું. તો કેમ આવ્યું? કે આપણે અનેક કાળમાં બાંધેલા એક કાળમાં આવ્યા, અને એક કાળમાં પછી અત્યારે બી આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન ને બધું કર્યા કરીએ તો એ અનેક કાળ સુધી ઉદયમાં આવશે. બરાબર? નિત્ય નિગોદમાંથી કેટલા જીવો નીકળે છે? પ્રતિમાબેન, નિત્ય નિગોદમાંથી કેટલા જીવો નીકળે છે? છ મહિનામાં 608 જીવ નીકળે છે. 6 મહિના જ ખાલી ફક્ત? 6 મહિના 8 સમય, 8 સમય. પૃથ્વી આદિ સ્થાવર એટલે પૃથ્વીકાય, અગ્નિકાય, જલકાય ને વાયુકાય, એ બધામાં આ જીવનો ઉત્કૃષ્ટ પરિભ્રમણનો કાળ કેટલો છે? અસંખ્યાત કલ્પના. અસંખ્યાત કલ્પ માત્ર છે. પછી 2 ઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી 30 જીવોમાં કેટલો છે? 2000 સાગર. કઈક અધિક 2000 સાગર. ઇતર નિગોદનો પરિભ્રમણનો ઉત્કૃષ્ટ કાળ? પછી ઇતર નિગોદમાંથી કોઈ વાર કોઈ જીવ નીકળ્યો, પછી એ સ્થાવર પર્યાયમાં આવ્યો, પૃથ્વી કાયમાં ગયો, અગ્નિકાય, વાયુકાયમાં ગયો, અને પાછો નિગોદમાં જાય, એમ એકેન્દ્રિય પર્યાયમાં જ ત્રસ નથી થયો, એકેન્દ્રિય જ નિગોદમાંથી નીકળીને બાકીની સ્થાવરમાં જાય અને પાછો નિગોદમાં જાય, તો એ ઉત્કૃષ્ટ પરિભ્રમણનો કેટલો કાળ છે? પછી જે આપણે અવધિ જ્ઞાનના 3 ભેદ કર્યા હતા, દેશાવધિ, પરમાવધિ, સર્વાવધિ. તો દેશાવધિ નહીં
પરંતુ એના જે બે ભેદ છે પરમાવધિ, સર્વાવધિ અને મનાપર્યાય, એ ત્રણેય જ્ઞાન છે એ ક્યારે પ્રગટે? કે જીવને મોક્ષ માર્ગ પ્રગટે, જેને સમ્યક દર્શન ના થયું હોય, કારણ કે મનાપર્યાય તો ભાવલિંગી સંતને જ હોય અને અવધિ જ્ઞાન પણ દેવને નારકીઓને તો હોય જ, પરંતુ જેને મોક્ષ માર્ગ પ્રગટ્યો હોય એને જ પરમાવધિ અને સર્વાવધિ જ્ઞાન પ્રગટે. જે મિથ્યા દ્રષ્ટિ દેવો અને મિથ્યા દ્રષ્ટિ નારકી છે એ લોકો, અને બધાને એવું જરૂર નથી કે પરમાવધિ અવધિ જ્ઞાન કમ્પલસરી નથી. મોક્ષમાં જવા માટે અવધિ જ્ઞાન કમ્પલસરી નથી. તો એ પરમાવધિ, સર્વાવધિ અને મનાપર્યાય એ ત્રણ જ્ઞાન મોક્ષ માર્ગમાં જ પ્રગટે છે. શ્રુત જ્ઞાન કેટલા પ્રકારનું છે? કવિતાબેન. બે બે પ્રકારનું છે, અક્ષરાત્મક અને અનક્ષરાત્મક. અક્ષરાત્મક અને અનક્ષરાત્મક નું એક્ઝામ્પલ આપી શકશો? આનું થોડું ડિટેલ હતું પણ મેં વધારે થઈ જાય એટલે નથી કર્યું. અક્ષરાત્મક અક્ષરાત્મકમાં આપણે જે સ્વર અને વ્યંજન છે અક્ષરાત્મકમાં આવશે, અને અનક્ષરાત્મકમાં એટલે તિર્યંચો જે અવાજ કરે ને એ બધું અનક્ષરાત્મક. અને તબલાનો અવાજ છે, વરસાદનો અવાજ છે, નદીનો અવાજ છે, એ બધા અનક્ષરાત્મક શ્રુત જ્ઞાનમાં જશે. હવે આપણી પોતાનું આઈડેન્ટિફાઈ કોણ કરશે? સીમાબેન સંઘવી. સેજલબેન, હા સેજલબેન વિડીયો ચાલુ કરે છે, બોલો. સેજલબેન અનમ્યુટ કરો. એટલે શું ક્વેશ્ચન પૂછ્યો છે? 21 નંબરનું ક્વેશ્ચન છે. આપણું પોતાનું ઇન્ટ્રોડક્શન કરાવવાનું છે. બોલો, જોઈને બોલો. હા, તમારો ફેસ નથી. સેજલબેન બોલે છે, ફેસ નથી દેખાતો. અમૂર્તિક પ્રદેશોનો પુંજ, પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણોનો ધારક, અનાદિ નિધન વસ્તુ પોતે છે. એટલે કે હું છું. એટલે હું છું. મૂર્તિક પૂતગલ દ્રવ્યનો પિંડ, પ્રસિદ્ધ જ્ઞાનાદિ રહિત નવીન જેનો સંયોગ થયો છે એવા શરીરાદિ પૂતગલ કે જે પોતાનાથી પર છે. એટલે આપણું જે શરીર એ પૂતગલ છે. સરસ. પ્રીતિબેન. અને આપણી સામે દેખાતી જે કઈ બી વસ્તુ એ બી પૂતગલ છે. સોફા, ટેબલ, ચેર, ટેપોઈ જે કઈ બી છે એ બધું પૂતગલ છે. પ્રીતિબેન. અમૂર્તિક પ્રદેશોનો પુંજ, પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણોનો ધારક, અનાદિ નિધન વસ્તુ પોતે હું છું. અને મૂર્તિક પૂતગલ દ્રવ્યોનું પિંડ, પ્રસિદ્ધ જ્ઞાનાદિ સહિત નવીન જ જ્ઞાનાદિ રહિત નવો જ સંઘ જેનો થયો છે તેવું શરીર, અને એ બધું પૂતગલમાં આવે. શરીર પૂતગલ છે અને એ પોતાનાથી પર છે, હું નથી, મારાથી અન્ય છે. સીમાબેન સંઘવી. અમૂર્તિક પ્રદેશોનો પૂજ, પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણોનો ધારક, અનાદિ નિધન વસ્તુ પોતે જ છે. મૂર્તિક પૂતગલ દ્રવ્યનો પિંડ, પ્રસિદ્ધ જ્ઞાનાદિ રહિત નવીન જ જેનો સંયોગ થયો છે એવા શરીરાદિક પૂતગલ કે જે પોતાનાથી પર છે. સરસ. બોલું છે બીજા કોઈને? આવડી ગયું છે બધાને લગભગ, તો આવડી ગયું છે મને એવું લાગે છે. સોનલબેન તલોદ, બોલો. અમૂર્તિક પ્રદેશોનો પુંજ, પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણોનો ધારક, અનાદિ નિધન વસ્તુ પોતે એટલે હું પોતે જ છું. મૂર્તિક પૂતગલ દ્રવ્યનો પિંડ, પ્રસિદ્ધ જ્ઞાનાદિ રહિત નવીન જ જેનો સંયોગ થયો છે એવા શરીરાદિ પૂતગલ છે કે જે પોતાનાથી પર છે. સરસ. આ સંસારમાં જીવન થાય, મરણ થાય, સુખ અને બધું થાય છે, તો એ કોના કારણે થાય છે? એમાં નિમિત્ત કોણ છે? આયુ કર્મ. હવે કશાય આપણે તો 25 જોયા, પણ આ 4 છે. 4 આમાં જ ભેદ આવી ગયો હતો. બોલો, કોણ બોલશે? અનંતાનું બધી કશાયથી શું થાય છે? સોનલબેન અમદાવાદ, નવરંગપુરા.
અવાજ અનમ્યુટ અનમ્યુટ નથી થયું હજી. અનમ્યુટ કરો. હવે બોલો. અનંતાનુબંધી કશાય કે જેના ઉદયથી આત્માને સમ્યક્ત્વ અને સ્વરૂપાચરણ ચારિત્ર થતું નથી, ન થાય. બીજું છે અપ્રત્યાખ્યાનાવરણ કશાય કે દેશ ચારિત્ર પ્રાપ્ત ન થાય તથા જેથી કિંચિત પણ ત્યાગ ન થઈ શકે. ત્રીજું છે પ્રત્યાખ્યાન વરણ કશાય કે જેનાથી સકળ ચારિત્ર ના હોય જેથી સર્વ ત્યાગ ન બની શકે. અને ચોથું છે સંજ્વલન કશાય જે સકલ ચારિત્રમાં દોષ ઉપજ્યા કરે. આ મેં થોડું શોર્ટમાં લીધું છે, એટલે કે એટલે આ સમજવાનું માંડું રહી ગયું છે. સમજવાનું. અનંતાનુબંધી કશાય, અનંતાનુબંધી કશાય નો ઉદય છે. અત્યારે અનંતાનુબંધીનો આપણને ઉદય છે, તો આત્માને સમ્યક્ત્વ નથી ધારણ. આપણે સમ્યક્ત્વ ધારણ અત્યારે નથી કરી શકતા. અને સ્વરૂપાચરણ ચારિત્ર, સ્વરૂપાચરણ ચારિત્ર એટલે કે પોતાના સ્વરૂપની જે આપણે શ્રીમદજી કહે છે સર્વ ગુણાંશ તે સમ્યક. અનંતાનુબંધી કશાય ગઈ એટલે એટલી ચારિત્રમાં થઈ ને શુદ્ધતા, તો એ સ્વરૂપાચરણ ચારિત્ર કહેવાશે. તો એનું ઉદય છે, તો એ આપણને સમ્યક્ત્વ નથી, મતલબ સમ્યક દર્શન પ્રગટ કરવાનો ભાવ તો કરીએ છીએ આપણે, પણ થતું નથી. અને સ્વરૂપાચરણ ચારિત્ર પણ પ્રગટ થતું નથી. બરાબર. બંનેમાં બે બે લીધા છે, એકમાં બે લીધા છે. દર્શન મોહનીયનું લીધું છે અને ચારિત્ર. તો એ રીતે અનંતાનુબંધી કશાય કયા ગુણસ્થાનમાં હોય? પહેલા ઉદય કયા ગુણમાં હોય? પહેલા ગુણસ્થાનમાં. પછી બીજું અપ્રત્યાખ્યાનાવરણ કશાય, તો અપ્રત્યાખ્યાનાવરણ કશાય નો ઉદય છે, તો દેશ ચારિત્ર પ્રાપ્ત ન થવા દે. દેશ ચારિત્ર ક્યારે હોય? પાંચમા ગુણસ્થાન. એ આપણને પ્રાપ્ત ન થવા દે. અને કિંચિત પણ ત્યાગ, ત્યાગ એટલે મેં આજે શાકભાજી છોડી દીધી, મેં આજે ગળ્યું ખાવાનું છોડી દીધું, મેં આજે ઘી છોડી દીધું, એ ત્યાગ નથી. વ્રત ધારણ ના કરી શકે. અને એ અપ્રત્યાખ્યાનાવરણ કશાય ચતુર્થ ગુણસ્થાનમાં એનું ઉદય હોય છે. અનંતાનુબંધી ગઈ, બાકીની ત્રણ છે. બરાબર. પછી પ્રત્યાખ્યાના વરણ કશાય, તો સકલ ચારિત્ર ના થાય. સકલ ચારિત્ર કયા ગુણસ્થાનમાં હોય? છઠ્ઠા સાતમા ગુણસ્થાન. તો એ છઠ્ઠું સાતમું ગુણસ્થાન નથી આવવા દેતું. આ બેઠો છે ચોકીદાર. પ્રત્યાખ્યાનાવરણ કશાય નામનો ચોકીદાર બેઠો છે બહાર, કે હું નહીં આવવા દઉં. કોને નહીં આવવા દઉં? સકલ ચારિત્રને નહીં આવવા દઉં. બરાબર. અને સર્વ ત્યાગ ન કરવા દે. એમાં એક દેશ ત્યાગ થાય. મહાવ્રત ધારણ ના કરી શકે. હા, એક દેશ ત્યાગ થાય, પણ સર્વ ત્યાગ ના થાય. ભાવત ધારણ ના કરી શકે. પછી સંજ્વલન કશાય, તો સકલ ચારિત્ર થઈ ગયું છે. હવે યથાખ્યાત ચારિત્ર તો વાર છે હજુ, એ 13મા ગુણસ્થાની છે. પણ સકલ ચારિત્રમાં પણ થોડા થોડા દોષ ઉપજ્યા કરે. બરાબર. એટલે આટલું બધું કઈ હાર્ડ કોઈ પૂછવાનું નથી, પણ આપણે એકવાર સમજવું જરૂરી છે. તો પ્રત્યાખ્યાનાવરણ કશાય કયા ગુણસ્થાની હોય? એનો ઉદય પાંચમા ગુણસ્થાની. અને છઠ્ઠું સાતમું પ્રગટ ના થવા દે. અને સંજ્વલન કશાયનો ઉદય છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં હોય. પેલા ત્રણ નીકળી ગયા છે. અને એમાં સકલ ચારિત્રમાં એટલે કે પૂર્ણ ચારિત્ર પ્રગટ ન થાય. એટલે સકલ ચારિત્રમાં દોષ ઉપજ્યા કરે. દોષ એટલે કે આપણે દોષ કરીએ છીએ એવા દોષ ના હોય, એ સૂક્ષ્મ દોષ હોય છે. તો અત્યાર સુધીમાં આપણું રિવિઝન લગભગ છે હજુ 24-25 ક્વેશ્ચન છે. આ અપ્રત્યાખ્યાનાવરણ એટલે એ ચોથા ગુણસ્થાનમાં આવશે ને? અપ્રત્યાખ્યાનાવરણ. હા, પ્રત્યાખ્યાનાવરણ પાંચમામાં અને પેલા છઠ્ઠા. હવે ક્રોધ ચાર કશા લીધી? કયા કયા? ક્રોધ, માન, માયા, લોભ. સંગીતાબેન ગાંધી, ક્રોધ થી આપણે હું તમારું બુરું કરવા ઈચ્છું તો પણ શું ના થાય? શું પોઝિશન થાય છે? તો પણ બુરું ન થાય. આધીન છે ભવિતવ્ય આધીન. પછી કવિતાબેન, માન વડે શું સ્થિતિ ઉપજે છે? માન વડે પોતાની મહાનતાથી ઈચ્છા તો ઘણી કરે, પણ મહાનતા થવી તે ભવિતવ્યતા આધીન છે. બીનલબેન, માયા વડે શું કરીએ? માયા વડે ઈષ્ટ સિદ્ધિ
અર્થે નાના પ્રકારના છલ તો કરે છે, છતાં ઈષ્ટ સિદ્ધિ થતી નથી. તો એ થવી થતી નથી નહીં, થવી કે ના થવી એ શેના આધીન છે? એ ભવિતવ્યતાને આધીન છે. પ્રતિમાબેન, લોભ. લોભ થી ઈષ્ટ પ્રાપ્તિ ઈચ્છા તો ઘણી જ હોય, પણ ઈષ્ટ પ્રાપ્તિ થવી ભવિતવ્યને આધીન. ઈચ્છા તો હોય કે મને આ વસ્તુ મળી જાય, પરંતુ એ મળવી ભવિતવ્યના આધીન છે. 25મો ક્વેશ્ચન કમ્પલસરી છે. 8 કર્મના ભેદ પ્રભેદ તૈયાર કરવા. નામ કર્મ કમ્પલસરીમાં નથી, ઓપ્શનમાં છે. બાકી 7 કર્મના ભેદ પ્રભેદ કરવા આવશ્યક છે. નીતિબેન, નામ કર્મના ભેદ બોલો. 93 ભેદ ને ગતિના 4 ભેદ, મનુષ્ય ગતિ, તિર્યંચ ગતિ, નરક ગતિ, દેવ ગતિ. જાતિના 5 ભેદ, એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય. શરીરના 5 ભેદ, ઔદારિક, પૈક્રિયક, આહાર, તેજસ ને કર્મા. અંગોપાંગના 3 ભેદ, ઔદારિક, પૈક્રિયક, આહાર. નિર્માણના સ્થાન, પ્રમાણ, નિર્માણ 2 ભેદ. બંધનના 5 ભેદ, ઔદારિક, પૈક્રિયક, આહારક, તેજસ ને કર્મા. સંઘાતના 5 ભેદ, સંસ્થાનના 6 ભેદ છે. સમચતુર સંસ્થાન, ત્યાગ, પરિમંડલ સંસ્થાન, સ્વાતિ સંસ્થાન, કુબ્જક સંસ્થાન, વામન સંસ્થાન, હુંડક સંસ્થાન. સહનનના 6 ભેદ છે. પછી ઉદ્ગલના સ્પર્શના 8 ભેદ છે. હલકા ભારે, તીખા, ચીકણા, ઠંડા, ગરમ, કડા, ગરમ. રસના ઇન્દ્રિયના 5 ભેદ. ખાટો મીઠો. રસના ઇન્દ્રિયના નથી લેવાના, રસના ભેદ. રસના રસના જુદું અને રસ જુદું. ઓકે. ખાટો મીઠો, કડવો, કસાયેલો ને તુરો. ગંધના 2 ભેદ છે. સુગંધ ને દુર્ગંધ ને વર્ણના 5 ભેદ છે. કાળો, સફેદ, નીલો, લીલો અને લાલ. પછી મારામાં લખેલું નથી. આનુપૂર્વી સ્ક્રીન કરજો ને જરા. 4 ગતિના નામ જોઈન કરજો. આનુપૂર્વીમાં 4 ગતિના નામ: નરક ગત્યાનુપૂર્વી, તિર્યંચ ગત્યાનુપૂર્વી, મનુષ્ય ગત્યાનુપૂર્વી, દેવ ગત્યાનુપૂર્વી. પછી સિંગલ લઈ લો. ઉપઘાત, કહું છું સ્ક્રીન શેર કરો, મારામાં લખેલું નથી. કરેલી છે. ઓકે કરે છે. પ્રત્યેક નથી કરેલી પણ તમે ફરીથી એકવાર બધું મોકલી દો ને. હા બધું એ કરે છે. હું ફરી કાલે મોકલાવું છું, મતલબ હમણાં થોડી વારમાં મોકલો. પ્રત્યેક શરીર, સાધારણ શરીર, ત્રસ, સ્થાવર, સુગમ, સુભગ, દુર્ભગ, સુસ્વર, દુસ્વર, શુભ, અશુભ, સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત, સ્થિર, અસ્થિર, આદે, અનાદે અને યશ કીર્તિ, અપયશ કીર્તિ. પછી અગુરુ, લઘુ, ઉપઘાત, પરઘાત, આતપ, ઉદ્યોગ, ઉચ્છ્વાસ, વિહાયોગતિ, તીર્થકરત્વ. સેજલબેન હતા ને તમે, બોલો. શ્વેતાબેન, વિહાયો ગતિમાં પ્રશસ્ત વિહાયો ગતિ ને અપ્રશસ્ત વિહાયો ગતિ. હા, એ પ્રશસ્ત ને અપ્રશસ્ત છે ભેદ, પણ એ આમાં ગણવાનું નથી, કારણ કે 93 થઈ જાય છે. મેં જોયું તું. પ્રશસ્ત એટલે આપણે વિહાયો ગતિમાં લીધું હતું ને, કે કોઈની હરણ જેવી સરસ ચાલ હોય છે, હાથી જેવી મલકથી ચાલ હોય, એ વિહાયો ગતિ પ્રશસ્તમાં જશે. પછી કોઈ વાંકું ચૂંકું ઊંટ ને ગધેડાની જેવું ચાલતું હોય, આપણે કહેતું કે આ સીધો ચાલ બરાબર, અને ઘણાની એકદમ સરસ ચાલ હોય, એટલે હાથીની પણ વિહાયો ગતિ પ્રશસ્તમાં આવશે. અને આપણે પણ હાથી જેવું ચાલતા હોઈએ તો
એમાં આવશે, અને ખરાબ ચાલતા હોઈએ તો અપ્રશસ્તમાં આવશે. પણ એને અલગથી ભેદમાં નથી ગણવાનું વિહાયો ગતિના. બોલું? સેજલબેન પૂરીવલી. ગતિ 4 નરક, તિર્યંચ, મનુષ્ય, દેવ. જાતિ 5 એકેન્દ્રિય, દ્વિન્દ્રિય, ત્રિઇન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય. શરીર 5 ઔદારિક, વૈક્રિયક, આહારક, તેજસ, કર્મણ. આંગોપાંગ 3 ઔદારિક, વૈક્રિયક, આહારક. નિર્માણ 2 સ્થાન નિર્માણ અને પ્રમાણ નિર્માણ. બંધન ઔદારિક, વૈક્રિયક, આહારક, તેજસ, કર્મણ. સહનન સંગાત 5 સંગાત 5 ઔદારિક, વૈક્રિયક, આહારક, તેજસ, કર્મણ. સંસ્થાન 6 સમચતુરસ્ત્ર સંસ્થાન, વ્યાગ્રોધ પરિમંડળ, વ્યાગ્રોધ પરિમંડળ સંસ્થાન, સ્વાતિ સંસ્થાન, કુબ્જક સંસ્થાન, વામન સંસ્થાન, હુંડક સંસ્થાન. સહનન 6 વજ્ર, વૃષભ, નારદ સહનન, વજ્ર નારદ સહનન, નારદ સહનન, અર્ધનારદ સહનન, કિલક સહનન અને અસંપ્રાપ્તા સ્ત્રુપાટિકા સહનન. પછી સ્પર્શની 8 કોમલ, કઠોર, રૂક્ષ, શીત, ઉષ્ણ, ભારી, સ્નિગ્ધ, હલકા. પછી ગંધની 2 સુગંધ, દુર્ગંધ. રસની 5 તીખો, ખાટો, કડવો, કસાયેલો અને ખાટો મીઠો. ખાટા મીઠા કડવા કસાયેલા ચરપરા. વર્ણ 5 કાળો, પીળો, નીલો, લાલ, સફેદ. આનુપૂર્વી 4 નર્ક ગત્યાનુપૂર્વી, તિર્યંચ ગત્યાનુપૂર્વી, મનુષ્ય ગત્યાનુપૂર્વી, દેવ ગત્યાનુપૂર્વી. પછી હવે સાધારણ જોડકામાં પ્રત્યેક શરીર સાધારણ, ત્રસ સ્થાવર, સુભગ દુર્ભગ, સુસ્વર દુસ્વર, શુભ અશુભ, સૂક્ષ્મ બાધાર, પર્યાપ્ત અપર્યાપ્ત, સ્થિર અસ્થિર, આદે અનાદે, યશ કીર્તિ અપયશ કીર્તિ. પછી અગુરુ લઘુ, ઉપઘાત પરઘાત, આતાપ ઉદ્યોત, ઉચ્છ્વાસ, વિહોય ગતિ, તીર્થકરત્વ. સરસ સરસ. તીર્થંકરત્વ. લગભગ ઘણા બધાને અત્યારે બોલતા મોઢે નથી ફાવતું, પણ બધાને માઇન્ડ મતલબ યાદ તો રહી ગયા છે. આમાંથી 93 માંથી 60 તો બધાને, કારણ કે જો જે 5 શરીર છે ને એ તો 4-5 વાર આવ્યા. 5 ચોક 20 મતલબ 20-25 તો એ જ નામ થઈ ગયા. ખાલી એનું હેડિંગ યાદ કરવાનું છે. ગતિ 2 વાર આવી, ગતિમાં આવી ને આનુપૂર્વીમાં આવી, એ રીતે એટલે યાદ થઈ જાય. અને લીલો કલર નથી હોતો. કલરમાં હમણાં પેલા કોઈ બોલ્યું તું, લીલો નહીં, પીળો, નીલો. નીલો અને પીળો ભેગો કરીએ એટલે લીલો કલર બને છે. ગ્રીન નહીં, નીલા એટલે બ્લુ. બરાબર. અત્યારે આપણું અહીંયા સમય થઈ ગયો છે અને રિવિઝન પણ થઈ ગયું છે. લગભગ તો બધાને સરસ આવડી ગયું છે. આમાંથી કોઈને નથી આવડતું એવું છે નહીં. ભલે કોઈને બોલવાનો ચાન્સ કદાચ નથી. મેં બધાને યાદ કરીને તો લીધા છે. કોઈ રહી ગયું હોય તો ઘરે જાતે બોલી લેજો અને આ રિવિઝન નોટ તૈયાર કરી લેજો. હું ફરી એકવાર શેર કરી દઈશ કે આ અક્ષરમાં ના સમજ પડે તો પૂછજો કે આ નથી વંચાતું કેવી રીતે. નિર્માણમાં ખબર નથી પડી. નિર્માણમાં શું કહેવા માંગે છે? હું એ લેવાની ભૂલી ગઈ છું. નિર્માણ એટલે એમાં 2 સ્થાન નિર્માણ અને પ્રમાણ. આ શરીરની જે રચના થાય છે શરીરની, તો એના 2 ભેદ છે. એ નિર્માણ કહેવાય. આપણે આ બિલ્ડિંગ નું નિર્માણ થયું, પછી સ્થાન નિર્માણ ને પ્રમાણ નિર્માણ. તો સ્થાન નિર્માણમાં આ જે આંખો છે ને અહીંયા જ આપી છે, અહીંયા પગમાં ઢીંચણની જગ્યાએ નથી આપી, અને પગની આંગળીઓ છે એ ખભા પર નથી આપી. એટલે જે જગ્યાએ જે સ્થાને જે હોય તે જ પ્રોપર સ્થાને ગોઠવાઈ ગયું છે બધું. બરાબર. એને સ્થાન નિર્માણ. અને પ્રમાણ, તો પ્રમાણ આ કાન છે આટલા જ હોય, હાથ જેટલા લાંબા ના હોય. બરાબર. પછી નાક આટલું હોય અને કે નાનામાં તો બહુ સુગંધ નથી આવતી બરાબર, તો
તો મોટું આપે તો એમ ના હોય. મતલબ જેવી ધારો કે હાથી છે તો એનું નાકી પ્રમાણે છે એ પ્રમાણે હા બરાબર. એ રીતે. એ તો પ્રમાણ એનું માપ પણ ફિક્સ હોય. હા હા તો હા જેમ આપણે જે પ્રતિમા બનાવીએ ને તો એ ફિક્સ હોય છે એની. ધારો કે ફિક્સ હોય બધું. આ બધી એની લંબાઈ ફિક્સ હોય છે કારણ કે એમનું સમચતુરસ્ર સંસ્થાન છે ને સમચતુર સંસ્થાન હોય ને. આકાર. તો આ નિર્માણ જે શરીરની રચના થાય છે, આ નામકર્મના ઉદયથી શરીરને બધું મળ્યું ને, તો એ બધા અંગ અને ઉપાંગ છે પ્રોપર જગ્યાએ અને પ્રોપર સાઈઝના. નાના મોટા હોય તો આપણે એ પ્રમાણે કર્મ દે. પણ એમ એવા ધારો કે કોઈના કાન મોટા હોય ને નાના હોય બરાબર, આટલા જ મોટા હશે, અતિશય મોટા નહીં હોય કે અતિશય આટલા નાના. એ થોડું વેરિએશન હોય એ બરાબર છે, પણ એક દરેક વસ્તુનું દરેક પ્રમાણ હોય બરાબર. એ રીતે સ્થાન નિર્માણ અને પ્રમાણ નિર્માણ. ઉચ્છ્વાસ તો ઉચ્છ્વાસમાં ખબર પડી ગઈ આપણે જે શ્વાસ લઈએ. બાકી આમાં કોઈ બી સમજ ના પડતી હોય તો હું પણ શાસ્ત્રમાંથી જ જોઈને કે મતલબ તમારી જોડે શેર કરવાની છું. એટલે આપણે જે પણ આમાં કોઈ ક્વેરી હોય તો હજુ પણ કોઈ ગ્રુપમાં મૂકી શકે છે, કાં તો સેજલબેનને મેસેજ કરે તો એ પછી હું એનો આન્સર મોકલાવીશ. ને આ થોડી વાર પછી અથવા કાલ સવાર સુધીમાં હું તમને શેર કરી દઈશ. તો આમાં તૈયાર કરજો. આ જેવું તમને કદાચ આમાંથી હાર્ડ લાગશે પણ ઓપ્શન વાળું કે એવું જ પૂછવાનું છે, એમાં તમારે ટીક કરવાનું છે, એમાં નથી બોલવાનું કે નથી રાઇટ ડાઉન લખવાનું. એટલે તો આવડી જ જશે. ટોટલી આખો બીજો અધ્યાય જ નથી. 90% આવશે એવું પેપર નીકળવાનું છે. બધાના 90% એક્ઝામ હવે સેજલબેન નક્કી કરશે. બસ હવે પેપર શ્વેતાબેન પેપર રેડી કરે એટલે આપણે એટલે રિલીઝ કરી દઈએ. આખો સેકન્ડ અધ્યાયનું બધું જ મોકલજો પાછું. અમુક વસ્તુ છે અમુક નથી એટલા માટે. એટલે શું કહેવાનું? સેજલબેન અત્યાર સુધીની બીજા અધ્યાયની જેટલી સ્ક્રીન થઈ હોય બધી એક સાથે મોકલી દેજો. બધું એક સાથે મોકલી દેજો. મારી પાસે અમુક વસ્તુ છે અમુક નથી એટલા માટે. શ્વેતાબેને જે બી શેર કર્યું છે ને એ બધું ફરી મોકલી દઈશ. ઓકે હા બરાબર. સારું. નીચેની એક જ મિનિટ શ્વેતાબેન, એક જ મિનિટ. કવિતાબેન કઈ એક જ મિનિટ. કવિતાબેન કઈ સંબોધન કરે? શ્વેતાબેન, અમારે CDF ના મોક્ષમાં પ્રકાશકનો જે ઓનલાઈન ક્લાસ ચાલે છે એમાં બીજા અધિકારો ખૂબ જ સુંદર એમને સ્વાધ્યાય કરાયો છે. તે બધા એમને તાળીઓથી વધાવશું અને એમનો ખૂબ ખૂબ આભાર CDF પરિવાર માંગે છે. તમારો ખૂબ ખૂબ આભાર અને આવી રીતે જ અમને આગળ પણ સ્વાધ્યાય કરાતા રહેશો એવી આશા રાખીએ છીએ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. લઈ લઈએ. નીચેની उसके लिए जिनवाणीमा को वंदना